આજના આપણા વિડીયો લેક્ચરમાં વાત કરવાના છે આઈએમપી દાખલા સીમાંત પડતર પદ્ધતિના. તમને દાખલો આપેલો છે, મારાથી પહેલી લીટી એક કપાઈ ગઈ છે સ્કેન કરવામાં, બરાબર, પણ એ હું તમને લખેલી છે જવાબમાં, સમજાવું પછી જ્યાંથી છે ત્યાંથી હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું. ચલિત ખર્ચ આપેલો, ચલિત ખર્ચમાં 30% વધારો થાય છે. સ્થિર ખર્ચ ₹80,000થી ઘટીને કેટલા થઈ જાય છે? 70,000 થયા છે. સમતુટ બિંદુમાં શું ફેરફાર થશે એ આપણે ગોતવાનું છે. નાનો એવો અઢી લીટીનો દાખલો છે, પરીક્ષામાં પૂછાયો દાખલો છે, બરાબર, 10 માર્કમાં આરામથી પૂછાય. આવા નાના નાના દાખલા હોય એ જ પરીક્ષામાં પૂછાતા હોય છે. તમારામાં 10 માર્કનું એનઈપીમાં હોય છે, એટલે આવા દાખલા પૂછાવાના ચાન્સીસ છે. શું તો કે હવે એક લીટી કપાઈ ગઈ છે, હું અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરું. તમને દાખલો આપેલો છે, દાખલાનું સોલ્યુશન જોઈએ. પીવીઆર બરાબર 40% આપેલો છે, નફા જથ્થાનો ગુણોત્તર બરાબર 40%. પછી ઓલી લીટી કપાયેલી છે, એમાં એ લખેલું છે પીવીઆર બરાબર 40%, વેચાણ કિંમત બરાબર 20%નો વધારો અને ચલિત ખર્ચમાં 30%નો વધારો અને સ્થિર ખર્ચ 80,000માંથી કેટલા થઈ ગયા? 70,000, એટલે 10,000નો ઘટાડો થયો. તો સમતુટ બિંદુમાં શું ફેરફાર થશે એ આપણે ખાલી એક જ પ્રશ્ન પૂછ્યો છે, એનો જવાબ મેળવવાનો થશે. કોઈ બી વેચાણ હોય ને એને આપણે કેટલું ધારી લેવાનું? 100%. પછી ચલિત ખર્ચ કેટલો વધારો? ચલિત ખર્ચમાં વેચાણ કિંમતમાં 20%નો વધારો થાય, પછી ચલિત ખર્ચમાં 30%નો, સ્થિર ખર્ચ 80માંથી 70 થાય છે. તો આપણે જોઈએ, બરાબર. તો કોઈ બી પહેલાં મેં ઓરિજિનલ લખ્યું, બરાબર. ઓરિજિનલ કેવી રીતના લખ્યું? તો કે વેચાણ, ચલિત, ફાળો અને સ્થિર ખર્ચા, બરાબર. આ ફોર્મેટ બનાવી દીધું, જે લાગુ પડતું હતું ત્યાં મૂકી દીધું. વેચાણ બરાબર 100% હોય એ આપણે લખી નાખવાના, બરાબર. પછી સ્થિર ખર્ચા જૂના કેટલા હતા? 80,000, બરાબર. પછી 60 અને 40 કેવી રીતના ગોઈતા એ આપણે જોઈએ, બરાબર. તો સમતુટ બિંદુ તમને વેચાણનું એક ફોર્મ્યુલા મૂકવાનું. સમતુટ બિંદુ વેચાણ બરાબર શું થશે? તો કે સ્થિર ખર્ચ ભાગ્યા પીવીઆર. સ્થિર ખર્ચ તમારો ઓરિજિનલ આપેલો છે 80%, બરાબર, 80,000 આપેલા છે. અને હજી એક વસ્તુ આપેલી છે નફા જથ્થાનો ગુણોત્તર. નફા જથ્થાનો ગુણોત્તર કેટલો આપેલો છે? 40%. એટલે આ ફોર્મ્યુલામાં મેં અહીંયા મૂકી દીધું છે નફા જથ્થાનો ગુણોત્તર બરાબર ફાળો થાય. તો 40% ત્યાં મૂક્યા અને તફાવત દ્વારા શું ગોતી લીધું? તો કે ચલિત ખર્ચ. આ જે બનાવ્યું છે ઓરિજિનલ છે, ધ્યાન રાખજો, સુધારો વધારો વાળેલું છે નહીં, સમજવા માટે. પછી સમતુટ બિંદુનો આપણે ફોર્મ્યુલા મૂકી અને સમતુટ બિંદુ ગોતી લઈએ, બરાબર. ગોતી લીધું પછી આપણે શું કરીએ? હવે ચેન્જ છે એમાં લખ્યો છે કોઈ બી વેચાણ હોય 100%, વેચાણમાં 20%નો વધારો, 100 + 20 એટલે 120 વેચાણ થઈ જશે. ચલિત ખર્ચમાં 30%નો વધારો, 60 + 30 એટલે કેટલા થઈ જશે? 60ના 30%, બરાબર, એટલે 78 જવાબ આવશે, બરાબર. 120માંથી 78 જાય, જવાબ આવશે 42,000. ચલિત ખર્ચા રૂપિયામાં આપેલા છે 80,000માંથી 70 થયા, તો ડાયરેક્ટ મેં 70,000 લખી નાખ્યા. આ ચેન્જીસ આવ્યો એટલે ફાળો બી, પીવીઆર બી બદલે, કોન્ટ્રીબ્યુશન બી કોન્ટ્રીબ્યુશન, ધેટ મીન્સ કે નફા જથ્થાનો ગુણોત્તર બદલે. કોન્ટ્રીબ્યુશન બરાબર કેટલું? તો કે 42, બરાબર. પછી વેચાણ આપણો કેટલું છે? તો કે 120, નવું આવ્યું એ, બરાબર. ગુણ્યા 100 કરશો એટલે તમારો જવાબ કેટલો આવશે? 35%, બરાબર. આ પીવીઆર બરાબર 35% તમને મળી ગયા. હવે સમતુટ બિંદુ, સમતુટ બિંદુ પાછું ગોતવાનું. સ્થિર ખર્ચ ભાગ્યા પીવીઆર. સ્થિર ખર્ચ કેટલો? તો કે 80,000માંથી 70 એટલે આપણો નવો 70, અને પીવીઆર કેટલા મળી ગયા? 35%. તો 70ના 35% કરો એટલે 2 લાખ રૂપિયા આવશે, બરાબર. સમતુટ બિંદુ રૂપિયામાં 2 લાખ રૂપિયા આવી ગયું. હવે મેં નોંધ લખી, નવા તથા જૂના સમતુટ બિંદુમાં કશું જ ફેરફાર થતો નથી. કારણ કે કેવી રીતના ખ્યાલ આવ્યો? તો કારણ આપણે જૂનું ગોઈતું તો જૂનામાં 2 લાખ અને નવામાં કેટલા આવ્યા? 2 લાખ. પણ સોલ્યુશન આ રીતના કરવાનું હોય. આ પરીક્ષામાં દાખલો પૂછાયો છે, આઈએમપી છે.